યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું અધ્યાય 18 વિભૂતિ યોગ વિશે। અર્જુન બોલ્યા, હે મહાબાહો, હે અંતર્યામી, હે વાસુદેવ, હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માંગુ છું। ભગવાન શ્રી કૃષ્ણ નમ્રતાથી બોલ્યા, કેટલાક પંડિતજનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે, જ્યારે બીજા વિચાર કુશળ માણસો સઘળાઈ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે। કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે, જ્યારે બીજા કેટલાક અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી। હે પુરુષ શ્રેષ્ઠ, હે ભરતવંશીઓમાં ઉત્તમ, સંન્યાસ અને ત્યાગ બેમાંથી પહેલા ત્યાગ વિશે તું મારો નિશ્ચય સાંભળ, કેમ કે ત્યાગ સાત્વિક, રાજસ અને તામસ એવા ભેદથી 3 પ્રકારના કહેવાય છે। યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ એ તો અવશ્ય કરવો જ જોઈએ, કેમ કે યજ્ઞ, દાન અને તપ એ 3 કર્મ બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે। માટે હે પાર્થ, આ યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોને તથા બીજા પણ સઘળા કર્તવ્ય કર્મને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ। આ માટે નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે, પરંતુ નિયત કર્મોના સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી, માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાય છે। જે કંઈ કર્મ છે એ સઘળું દુઃખરૂપ જ છે એમ માનીને જો કોઈ માણસ શારીરિક કલેશના ભયથી કર્તવ્ય કર્મનો ત્યાગ કરે છે, તો એવા રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો। માટે હે અર્જુન, જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું કર્તવ્ય છે, એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે, એ જ સાત્વિક ત્યાગ મનાયો છે। જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો, એ યુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે। શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી, માટે જે કર્મ ફળનો ત્યાગ કરનારા છે એ જ તો ત્યાગી કહેવાય છે। કર્મ ફળનો ત્યાગ ન કરનાર માણસોના કર્મનું સારું, નરસું અને મિશ્ર એમ 3 પ્રકારનું ફળ કર્યા પછી અવશ્ય હોય છે, પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનાર માણસોમાં કર્મનું ફળ કોઈ કાળે પણ નથી હોતું। હે મહાબાહો, સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ 5 કારણો કર્મોના અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્રમાં કહેવાય છે, એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે। આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં કરતા જુદી જુદી પ્રકારના કારણો, અનેક પ્રકારની જુદી જુદી ચેષ્ટાઓ, અને એ જ રીતે 5મું કારણ દેવ છે। માનસ, મન, વાણી, શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના 5 કારણો છે, પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધિ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ અર્થાત સદ સ્વરૂપ આત્માને કરતા સમજે છે, એ મલિન બુદ્ધિનો અજ્ઞાની સાચું નથી સમજતો। જે માણસના અંતકરણમાં હું કરતા છું એવો ભાવ નથી, તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં બેસતી નથી, એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણાતો કે નથી પાપથી બંધાતો। જ્ઞાત્યા, જ્ઞાન અને ત્રેય આ 3 પ્રકારના કર્મના પ્રેરકો છે, અને કર્તા કરણ તેમજ ક્રિયા અને 3 પ્રકારના કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે। ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરનાર સાંખ્ય શાસ્ત્રમાં ગુણોના ભેદના લીધે જ્ઞાન, કર્મ તથા કર્તા 3 પ્રકારના જ કહેવાયા છે। એમને પણ તું મારી પાસેથી સારી રીતે સાંભળ। જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જનાતા ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સમભાવે રહેલો જુએ છે, એ જ્ઞાનને તું સાત્વિક જાણ। પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે, એ જ્ઞાનને તું રાજસ જાણ। અને વાણી, જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણપણે જેમ આસક્ત રહેનારું તથા જે મુક્ત વિનાનું તાત્વિક, અર્થ રહિત તેમજ તુચ્છ છે, એને તામસ કહેવાયું છે। જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું છે, કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય, તેમજ ફળની લાલસા વિનાના માણસો વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય, એ કર્મ સાત્વિક કહેવાય છે। પરંતુ જે કર્મ ઘણો જ પરિશ્રમ વેઠીને કરાય છે, અને વાણી ભોગોને ઈચ્છતા માણસ વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે, એ કર્મ રાજસ કહેવાયું છે। જે કર્મ પરિણામ, હાનિ, હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે શરૂ કરવામાં આવે છે, એ કર્મ તામસ કહેવાય છે। જે કર્તા સંગ વિનાનો અહંકાર ભર્યા
વચનો ન બોલનાર, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ શોખ આદિ વિકારોથી રહિત છે એ સાત્વિક કહેવાય છે. જે કરતા આસક્તિ ધરાવનાર, કર્મોના ફળની લાલસા રાખનાર, લોભી, બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર, અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોખથી લિપ્ત છે તે રાજસ કહેવાય છે. જે કરતા પોતાને વશમાં ન રાખનાર, અશિક્ષિત, ઘમંડી, શઠ, બીજાને આજીવિકાનો નાશ કરનાર, શોક કરનાર, આળસુ અને દીર્ઘ સૂત્રુ એ તામસ કહેવાય છે. હે ધનંજય, હવે તું બુદ્ધિ તેમજ ધૃતિનો પણ ગુણો અનુસાર 3 પ્રકારનો ભેદ માત્ર સંપૂર્ણપણે વિભાગપૂર્વક સંભાળ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને કર્તવ્ય તેમજ અકર્તવ્ય અને ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિક છે. હે પાર્થ, માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે. હે પાર્થ, તમોગુણોથી ઘેરાયેલી બુદ્ધિ અધર્મને પણ આધર્મ છે એમ માનીને બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સગળા પદાર્થોને પણ અવળા માને છે એ બુદ્ધિ તામસી છે. હે પુતા પુત્ર, જે અવ્યભિચારીની ધારણ શક્તિથી માણસ ધ્યાન યોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ ધૃતિ સાત્વિકી છે. પરંતુ હે પુતા પુત્ર અર્જુન, ફળની લાલસા રાખનાર માણસ જે ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક ધર્મ, અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણા શક્તિ રાજસી છે. હે પુતા પુત્ર, દૃષ્ટિ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિદ્રા, ભય, ચિંતાને, દુઃખને તથા ઉન્માદપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિ તામસી છે. હે ભરત શ્રેષ્ઠ, હવે 3 પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ. જે સુખમાં સાધક માણસ ભજન, ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે તેથી દુઃખોના અંતને પામી જાય છે. જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં જાણે વિષ જેવું જણાય છે પણ પરિણામે અમૃત જેવું હોય છે. માટે હે પરમાત્મા વિષયિક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે. જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે ઝેર જેવું છે. માટે એ સુખ રાજસ કહેવાયું છે. જે સુખ ભોગકાળ છે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિદ્રા, આળસ અને પ્રમાદમાંથી જન્મેલું છે. સુખ તામસ કહેવાયું છે. પૃથ્વી પર, આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય એવો કોઈ પણ જીવ નથી કે જે આ 3 ગુણોથી મુક્ત હોય. તે પરમ તપ બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોના કર્મ સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે. અંતકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું, બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિય તેમજ રુજુ સ્વભાવમાં રાખવું, વેદો, શાસ્ત્ર, ઈશ્વરને પરલોકમાં આદિમાં શ્રદ્ધા રાખવી, વેદશાસ્ત્રોનું અધ્યયન કરવું તથા અધ્યયન કરાવવું તથા પરમાત્માના તત્વોને અનુભવવું, આ બધાય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે. શૂરવીરપણું, તેજ, ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું, દાન આપવું અને સ્વમીભાવ આ બધા ક્ષત્રિયોને સ્વાભાવિક ગુણો છે. ખેતી, ગોપાલન અને ખરીદ વેચાણ રૂપી સત્ય વ્યવહાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે તથા ખર્વ વર્ણોની સેવા કરવી શૂદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે. પોતપોતાના સ્વાભાવિક કર્મોમાં તત્પરતાપૂર્વક જોડાયેલા માણસ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે. પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ. જે પરમેશ્વરથી સગળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મ વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે. સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો પણ પોતાનો ધર્મ ચડિયાતો છે. કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપ નથી પામતો. હે કુંતઈ, દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ. કેમ કે ધુમાડાથી અગ્નિની પેટે સગળા કર્મ કોઈ દોષથી યુક્ત છે. સર્વત્ર આ શક્તિ રહિત બુદ્ધિ ધરાવનાર સ્પૃહા વિનાનો તેમજ જેને અંતકરણને જીત્યું છે એવો માણસ સાંખ્ય યોગ દ્વારા તે પરમ નિષ્ઠુમર્ય સિદ્ધિને પામે છે. જે જ્ઞાન યોગની પરાનિષ્ઠા છે એ નિષ્ઠમર્ય સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે એ પ્રકારને હે કુંતી પુત્ર, તું ટૂંકમાં જ મારી પાસેથી સાંભળ. વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત, પચવામાં હલકો, સાત્વિક અને નિયમિતપણે ખોરાક
ખાનાર, શબ્દાદી વિષયોને ત્યજી એકાંત તેમજ શુદ્ધિનું સેવન કરનાર, સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન, વાણી અને શરીરને વશમાં રાખનાર, રાગ દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર, મમત્વ ઈનાનો અને શાંત માનસ સચ્ચિદાનંદ બ્રહ્મા અભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે. પછી એ સચ્ચિદાનંદ બ્રહ્મા એકાંત ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોખ કરે છે કે ન તો કસાયની આકાંક્ષા કરે છે, એવું બધાય પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે. એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જે પ્રભાવનો છું બરાબર એવો જ તત્વ જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે. માટે પરાયણ થયેલો કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પામી જાય છે. માટે હે અર્જુન, સઘળા કર્મોને મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિ રૂપી યોગને આશ્રય રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોવનાર થા. એ પ્રમાણે મારામાં ચિત્ત પરોવનાર તું મારી કૃપાથી બધાય સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ અને જે અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ, એટલે કે પરમાર્થની ભ્રષ્ટ થઈ જઈશ. જો તું હું અહંકારનો આશરો લઈએ એમ માની રહ્યો છે કે યુદ્ધ કરીશ નહીં, તો તારો આ નિશ્ચય મિથ્યા છે, કેમ કે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે. હે કુંતી પુત્ર, જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાવેલો પરવશ થઈને કરીશ. હે અર્જુન, શરીરરૂપી યંત્ર પર આરૂઢ થયેલા સંકલાય પ્રાણીઓને પોતાનાથી માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે. હે ભારત, તું સર્વ રીતે એ પરમેશ્વરના જ શરણોની પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમ ધર્મને પામીશ. આમાં ગોપનીય અતિ ગોપનીય જ્ઞાનને મેં તને કહી દીધું. હવે તું આ રહસ્ય યુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ રીતે વિચારીને જેમ ઈચ્છે એમ કર. સઘળા ગોપનીય વચનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ. તું મને ઘણો પ્રિય છે, માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું. હે અર્જુન, તું મારામાં મન પરોવનાર થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કરનાર થા, મને પ્રણામ કર. આમ કહેવાથી તું મને પામીશ. આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને ઘણો જ પ્રિય છે. સઘળાઈ ધર્મોને એટલે કે સઘળાઈ કર્તવ્ય કર્મને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર મુજ સર્વશક્તિમાન સર્વધાર પરમેશ્વરના શરણે જ આવી જા અને તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ. તું શોક કર્મા તારી આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કાળે ન તો તપ રહિત માણસને કહેવો, ન તો ભક્તિ રહિતને ન તો સાંભળવાનો ઈચ્છતા માણસને કહેવો, તથા જે મારામાં દ્રષ્ટિ રાખે છે એને તો કદીએ ન કહેવો. જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે, એમાં જરા પણ સંદેહ નથી. માણસોમાં એનાથી વધારે મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી, તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં. જે મનુષ્ય આપના બંને વચ્ચે થયેલા આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે તેના વડે જ્ઞાન યજ્ઞથી હું પૂજિત થયો છું એમ હું માનું છું. તથા જે મનુષ્ય શ્રદ્ધાવાન અને દ્વેષ બુદ્ધિ રહિત થઈને ગીતાનું કેવળ શ્રવણ કરશે તે પણ પાપોથી મુક્ત થઈ પુણ્ય કર્મ કરનારને મળનારા શુભ લોકોને પ્રાપ્ત થશે. હે પાર્થ, શું આ ગીતા શાસ્ત્રને તે એકાગ્રચિતે સાંભળ્યું? અને હે ધનંજય, શું તારા અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો? અર્જુન બોલ્યા, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને મેં સ્મૃતિ મેળવી લીધી છે. હવે હું સંશય રહિત થઈને સ્થિત છું, માટે આપની આજ્ઞાનું પાલન કરીશ. સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને બોલ્યા. આ પ્રમાણે મહાત્મા શ્રી કૃષ્ણ અને અર્જુનનો આ રોમાંચ કરનારો અદ્ભુત સંવાદ મેં સાંભળ્યો. શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિએ મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આખા રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદ્ભુત સ્વાદને સાંભળીને હું વારંવાર હરખાઉં છું. હે રાજન, શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સાંભળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે
અને વારંવાર હરખાવું છું. હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારો મત છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા 18 અધ્યાય સમાપ્ત થાય છે. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.